કાંકરેજ તાલુકાના ઉમરી ગામે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર મટ્યું। કાંકરેજ તાલુકાના ઉમરી ગામે વર્ષો જૂનું શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેમાં વર્ષ 2019માં નવીન મંદિરનું નિર્માણ કરાયું હતું અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં સંતો, મહંતો તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ત્યારે ઉમરી ગામના દેવદરબાર જાગીરમઠના મહંત શ્રી બળદેવનાથ બાપુએ ઉમરીને સોનાની ડુંગરી તરીકે ઉપનામ આપી વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજને આશીર્વાદ આપ્યા હતા। ત્યારે હવે ઉમરી ગામમાં કૂદકે ભૂસકે વિકાસ થાય છે અને ગામમાં સુખ અને સમૃદ્ધિ થઈ રહી છે અને નવીન મંદિરમાં અમૃતભાઈ જોશી દ્વારા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે બીલીપત્રો, જળ, દૂધ અને પુષ્પ શિવજીને પ્રસન્ન કરવા માટે ચડાવાય છે અને અન્નકૂટ પણ ધરાવે છે, જેમાં મંદિરના પૂજારી દિનેશપુરી ગોસ્વામી દ્વારા પૂજા અર્ચના આરતી કરી મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠે છે। ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। ત્યારે ઉમરી ગામના જ્યોતિષ શાસ્ત્રી પંડિત રામેશ્વરભાઈ જોશી દ્વારા શિવપુરાણ કથા વાચન કરી શ્રદ્ધાળુઓ માટે શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉમરી ગામના પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા, સરપંચ શંકરસિંહ વાઘેલા, નારખનસિંહ વાઘેલા, ધર્મુભા વાઘેલા, હાથીભા વાઘેલા સહિત અનેક ગામના અગ્રણીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ વહેલી સવારે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને પૂર્ણ વિશ્વાસ સાથે શિવશંકર ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાન ભોલેનાથના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે। ત્યારે હવે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ ભક્તિભાવ સાથે દાન પુણ્ય કરે છે, જેમાં ગાયો માટે ઘાસચારો અને પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે અને મંદિરમાં ઘંટનાદના રણકારથી મન સ્થિર થાય છે અને એકાગ્રતા વધે છે અને ઉમરી સોનાની ડુંગરી ગામમાં ભાઈચારાની ભાવના જોવા મળે છે। રિપોર્ટર DK નાઈ, કાંકરેજ। शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः